આજે આપણે સ્વાધ્યાય 2 ના MCQ ની વાત કરીએ। સૌથી પહેલા તો પહેલો MCQ છે, નીચેના પૈકી કયો ચલ અસતત છે? તો અહીંયા આન્સર છે ડી, કુટુંબ દીઠ બાળકીની સંખ્યા। અહીંયા આપણે અસતત ચલ મેળવવા માટે બાકીના ઓપ્શન જોઈએ તો વ્યક્તિની ઊંચાઈ જે ફૂટ ઇંચ એ રીતે પોઈન્ટમાં હોઈ શકે, મેદાનનું ક્ષેત્રફળ એ પણ પોઈન્ટમાં હોઈ શકે, અને વસ્તુનું વજન પણ ગ્રામ કિલોગ્રામ એમ પોઈન્ટમાં હોઈ શકે। પરંતુ બાળકીની સંખ્યા 1, 2, 3 એવી રીતે પૂર્ણાંક કિંમતો જ ધારણ કરી શકે। તો અસતત ચલ એટલે કે અહીંયા બાળકીની સંખ્યા થશે। ત્યારબાદ આપણે બીજો ક્વેશ્ચન છે, તેમાં સતત ચલ પૂછેલો છે। સતત ચલ એટલે કે જેની કિંમત પોઈન્ટમાં હોઈ શકે। અહીં આપણે ઓપ્શન જોઈએ તો પાના દીઠ ભૂલની સંખ્યા 1, 2, 3 એ રીતે પૂર્ણાંકમાં જ હોય, અકસ્માતની સંખ્યા પણ 1, 2, 3 એ રીતે પૂર્ણાંકમાં જ હોઈ શકે, કારના ઉત્પાદનની સંખ્યા પણ પૂર્ણાંકમાં જ હોઈ શકે, પરંતુ માસિક આવક એ રૂપિયા અને પૈસા એ રીતે પોઈન્ટમાં હોઈ શકે। માટે જે કિંમત પોઈન્ટમાં હોઈ શકે તે સતત ચલ થશે। એટલે અહીંયા વ્યક્તિની માસિક આવક, જે પોઈન્ટમાં ન હોઈ શકે એ અસતત ચલ થશે। એટલા માટે પહેલા પ્રશ્નમાં આવે છે કુટુંબ દીઠ બાળકીની સંખ્યા। ત્રીજા પ્રશ્નમાં વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો અહીંયા દૈનિક માંગ છે એ સંખ્યામાં માહિતી હોઈ શકે। તો સંખ્યામાં જે માહિતી છે તેને વર્ગીકૃત કરવી છે, માટે અહીંયા આન્સર છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ। ચોથો ક્વેશ્ચન છે, કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને અભ્યાસ વિશે આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? અહીંયા વ્યવસાય છે એ ખેતી, મજૂરી એ રીતે ગુણાત્મક માહિતી કહી શકાય। અભ્યાસ છે તે પણ ગ્રેજ્યુએશન કે અંડર ગ્રેજ્યુએશન કે પછી સેકન્ડરી સુધી કે પ્રાઇમરી સુધી એ રીતે ગુણાત્મક માહિતી કહી શકાય। તો ગુણાત્મક માહિતીનું જ્યારે આપણે વર્ગીકરણ કરીએ છીએ તો તેને આપણે કોષ્ટક રચના તરીકે ઓળખીએ છીએ। પ્રશ્ન 5મો, સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું? આન્સર છે સી, વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ વચ્ચેનો તફાવત એટલે વર્ગની વર્ગ લંબાઈ। છઠ્ઠો પ્રશ્ન છે, કોઈ એક અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર r બરાબર 55 છે અને તેને આપણે 6 સમાન વર્ગ લંબાઈવાળા વર્ગોમાં વિભાજિત કરવાના છે, તો વર્ગોની સંખ્યા k બરાબર 6 આપેલું છે। હવે અહીંયા વર્ગ લંબાઈ c મેળવવાની છે, તો વર્ગ લંબાઈ એટલે કે r ભાગ્યા k, અહીંયા 55 ભાગ્યા 6, 55 ભાગ્યા 6 કરીએ તો આપણને 9.17 મળે છે, પરંતુ વર્ગ લંબાઈ એ પૂર્ણાંકમાં હોવી જોઈએ, તો 9.17 થી મોટો પૂર્ણાંક એટલે કે 10 થશે, તો અહીંયા વર્ગ લંબાઈ 10 થશે। વર્ગો આપેલા છે 10 થી 19.5, 20 થી 29.5, 30 થી 39.5। બીજા વર્ગની એટલે કે 20 થી 29.5 ની નિવારક સીમાઓ કઈ થશે? આ બંનેનો આપણે ડિફરન્સ લઈએ 20 - 19.5 તો આપણને આન્સર મળશે 0.5, અને 0.5 ભાગ્યા 2 કરીએ તો આપણો આન્સર થશે 0.25। હવે આપણે નિવારક સીમાઓ મેળવવા માટે બીજા વર્ગની નીચલી સીમા 20 છે, તેમાંથી 0.25 માઇનસ કરવાના થશે, અને ઉપલી સીમા 29.5 છે તેમાં 0.25 પ્લસ કરવાના થશે, તો 20 - 0.25 એટલે કે 19.75, અને 29.5 વત્તા 0. એટલે કે 29.75 થશે। તો આ રીતે
બીજા વર્ગની નિવારક સીમા 19.75 થી 29.75 થશે। 8મા પ્રશ્નમાં ચલની કિંમતો 0, 1, 2, 3, 4 અને તેને અનુરૂપ આવૃત્તિઓ 2, 4, 6, 8, 14 આપેલી છે। 2 ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ, તો અહીંયા ચલ કિંમતો એટલે કે x થશે, જે આપણને આપેલી છે 0, 1, 2, 3 અને 4। ત્યારબાદ તેની આવૃત્તિ આપેલી છે 2, 4, 6, 8 અને 14। હવે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ જો આપણે મેળવવી હોય તો તમામ આવૃત્તિનો સરવાળો એ 34 થશે, એટલે 0 કે તેથી વધુની સંચય આવૃત્તિ થશે 34। ત્યારબાદ 34 - 2 એટલે કે 32, તો 1 કે તેથી વધુ 32 થશે। ત્યારબાદ 32 - 4 એટલે કે 28, તો 2 કે તેથી વધુને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ 28 મળે છે। સતત ચલ માટેના વર્ગો 0 થી 9, 10 થી 19, 20 થી 29 અને 30 થી 39 છે અને તેને અનુરૂપ આવૃત્તિ 10, 20, 40 અને 10 છે। સીમા બિંદુ 29.5 ને અનુરૂપ થી ઓછી સંચય આવૃત્તિ મેળવવાની છે। હવે થી ઓછી સંચય આવૃત્તિ મેળવવા માટે દરેક વર્ગના અધઃ સીમા બિંદુઓનું લિસ્ટ બનાવીએ। તો અધઃ સીમા બિંદુ થશે -0.5, ત્યારબાદ 9.5, ત્યારબાદ 19.5 અને ત્યારબાદ 29.5। તેને અનુરૂપ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એટલે કે CF, તો -0.5 થી ઓછા એટલે કે 0, ત્યારબાદ તેમાં 10 ઉમેરીએ તો 10, ત્યારબાદ તેમાં 20 ઉમેરીએ તો થશે 30 અને તેમાં આપણે 40 ઉમેરીએ તો એ થશે 70। તો અહીંયા 29.5 ને અનુરૂપ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ 70 થશે। 10મા પ્રશ્નમાં વર્ગો આપેલા છે 1 થી 1.95, 2 થી 2.95, 3 થી 3.95। બીજા વર્ગની અધઃ સીમા બિંદુ કેટલી થાય? પહેલા વર્ગની ઉપલી સીમા 1.95 અને બીજા વર્ગની નીચલી સીમા 2 આપેલી છે। આ બંનેનો ડિફરન્સ મેળવીએ એટલે કે 2 - 1.95 કરીએ, આન્સર મળશે 0.05। હવે 0.05 ભાગ્યા 2 કરીએ તો આપણને આન્સર મળશે 0.025। આ કિંમતને આપણે બીજા વર્ગની નીચલી સીમા 2, તો બીજા વર્ગની નીચલી સીમા 2 માંથી 0.025 બાદ કરીએ તો 1.975 મળે છે। 11મો પ્રશ્ન છે, આકૃતિઓ માટે કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ। બીજું, માહિતીના મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત। ત્રીજું છે માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત। અહીંયા આ ત્રણેય આકૃતિના ફાયદાઓ ગણી શકાય, એટલે કે વિધાન 1, 2 અને 3 સાચા છે। 12મો પ્રશ્ન છે, વર્ગો 0 થી 99, 100 થી 199, તો અહીંયા બીજા વર્ગની મધ્ય કિંમત, બીજો વર્ગ છે 100 થી 199, મધ્ય કિંમત એટલે કે નીચલી સીમા વત્તા ઉપલી સીમા ભાગ્યા 2 એટલે કે 100 + 199 ભાગ્યા 2, તો 100 + 199 થશે 299 અને ભાગ્યા 2 કરીએ તો આન્સર મળશે 149.5।
13મો પ્રશ્ન છે, એક કંપનીમાં કામ કરતા કર્મચારીનો દરજ્જો, જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતા કોષ્ટકને શું કહેવાય? જવાબ છે જટિલ વર્ગીકરણ, કારણ કે અહીંયા 3 ગુણધર્મોનો અભ્યાસ કરીએ છીએ, માટે એ જટિલ વર્ગીકરણ થશે. 14મો પ્રશ્ન, વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની રજૂઆત માટે કઈ આકૃતિ ઉપયોગી છે? તેનો જવાબ છે વિભાજિત સ્તંભાકૃતિ. 15મો પ્રશ્ન, વર્ગીકૃત માહિતીની પેટા માહિતીની સરખામણી માટે કઈ આકૃતિ ઉપયોગી છે? અહીંયા જવાબ આવશે વૃત્તાંશ આકૃતિ. રજૂઆત શબ્દ આવે પેટા માહિતીની રજૂઆત વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા અને પેટા માહિતીની સરખામણી વૃત્તાંશ આકૃતિ દ્વારા થઈ શકે છે.